દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારી રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન હેઠળ આવતા અનીડા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે સફળ દરોડો પાડ્યો હતો. સાંજણાવદર તરફ જતા કાચા રસ્તા પર આવેલી એક વાડી પાસે ઉભેલા આઈસર વાહનની તપાસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એસએમસીના પીઆઈ એસએમ જાડેજા અને તેમની ટીમે કાર્યવાહી દરમિયાન કુલ 12,768 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો, જેની કિંમત આશરે 40,93,872 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઈસર વાહન, જીપીએસ ડિવાઇસ, તાડપત્રી અને દોરડા સહિત કુલ 55,97,072 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે અનીડા ગામના વિક્રમભાઈ રાઘવભાઈ ગોલતર, ભાવનગરના પ્રવીણભાઈ શામજીભાઈ રાઠોડ તેમજ આઈસરના ચાલક, ક્લીનર, વાહન માલિક અને દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.